આખરે દુનિયાની મોટી સેમિકન્ડક્ટર કંપનીઓ ગુજરાતમાં જ કેમ આવી રહી છે? જો તમે આ સિરીઝનો પહેલો વિડીયો જોયો હશે તો હવે તમને આ સમજાઈ ગયું હશે. પણ હવે સૌથી મોટો સવાલ છે કે આ કંપનીઓ આખરે બનાવે છે શું? શું આ પ્લાન્ટમાં તમારા મોબાઈલની ચિપ્સ બને છે, તમારી કારની કે મિસાઇલ્સની? અને શું ખરેખર ભારત હવે ચાઇના અને તાઇવાન પરની નિર્ભરતા ઓછી કરી શકશે? ચાલો આજે એ સમજીએ. સૌથી પહેલા વાત કરીએ માઇક્રોનની. માઇક્રોન દુનિયાની સૌથી મોટી મેમરી ચિપ કંપનીઓમાંની એક છે. પણ ગુજરાતમાં માઇક્રોન સીધી ચિપ ડિઝાઇન નથી કરતી. અહીં ચિપની એસેમ્બલી થાય છે, ટેસ્ટિંગ થાય છે અને પેકેજિંગ થાય છે. સરળ ભાષામાં સમજવા માટે કલ્પના કરો, કોઈએ એક એન્જિન બનાવી દીધું, પણ એને કારમાં ફિટ કરવાનું, ચેક કરવાનું અને બજારમાં મોકલવાનું કામ બીજી ફેક્ટરી કરે છે. માઇક્રોનનું કામ પણ બસ આવું જ છે. પણ આ કામ નાનું બિલકુલ નથી, કારણ કે એક ચિપ દુનિયામાં જવા પહેલા માટે તેના પર અનેક પરીક્ષણો કરવામાં આવે છે. હવે વાત કરીએ કેન્સ સેમિકોનની, જે માઇક્રોન મેમરી પર કામ કરે છે. કેન્સનું ધ્યાન ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલાઇઝ ઇલેક્ટ્રોનિક્સ ઉપર છે. આ કંપની એવી ચિપ્સ તૈયાર કરશે જેનો ઉપયોગ મેડિકલ ઇક્વિપમેન્ટ્સમાં થશે, રેલવેઝમાં થશે, ઇન્ડસ્ટ્રીયલ મશીન્સમાં થશે, ડિફેન્સ સિસ્ટમમાં થશે અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ થશે. એટલે આ માત્ર મોબાઈલની વાત નથી, આ ભારતના ઇન્ડસ્ટ્રીયલ ફ્યુચરની વાત છે. હવે ત્રીજો પ્લાન્ટ સીજી સેમી. આ કંપની ભારતની સીજી પાવર, જાપાનની રેનેસાસ અને થાઇલેન્ડની સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સનું જોઈન્ટ વેન્ચર છે. અહીં બનનારી સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ કાર્સમાં, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં, પાવર મેનેજમેન્ટ સિસ્ટમ્સમાં અને ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સમાં થશે. સરળ ભાષામાં કહીએ તો આજે તમારા ઘરમાં જેટલા પણ સ્માર્ટ ડિવાઇસીસ છે, આવતીકાલે એમાં ગુજરાતમાં તૈયાર થયેલા કમ્પોનન્ટ્સ હોઈ શકે છે. પણ આનાથી ભારતને શું મળશે? ખૂબ મોટો ફાયદો. આજે ભારત દર વર્ષે ઇલેક્ટ્રોનિક્સ માટે અજબો ડોલરની ચિપ્સ આયાત કરે છે. જો એ જ ચિપ્સ ધીમે ધીમે ભારતમાં તૈયાર થવા લાગશે તો ઇમ્પોર્ટ ઘટશે, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ વધશે, હાઈ પેઇંગ જોબ્સ આવશે અને ભારત ગ્લોબલ સપ્લાય ચેનનો મહત્વનો ભાગ બનશે. આજે દુનિયાનું સૌથી વધુ ચિપ મેન્યુફેક્ચરિંગ તાઇવાનમાં થાય છે. ચાઇના પણ આનો મોટો ખેલાડી છે. એટલે જો ત્યાં કોઈ સંકટ આવે તો આખી દુનિયાની સપ્લાય ચેન હચમચી જાય. કોવિડ દરમિયાન આપણે આ જોઈ ચૂક્યા છીએ. એટલા માટે આજે દુનિયાની મોટી મોટી કંપનીઓ ચાઇના +1 સ્ટ્રેટેજી અપનાવી રહી છે અને ભારત એમાં સૌથી મોટું દાવેદાર બનીને ઉભરી રહ્યું છે. આ તમામ પ્રયત્નોનો સૌથી મોટો અર્થ જ છે આત્મનિર્ભર ભારત. યાદ રાખજો, આત્મનિર્ભરતાનો અર્થ બધું જ દેશમાં બનાવવું એવો નથી હોતો, પણ જે વસ્તુ દેશની સુરક્ષા, ટેકનોલોજી, અર્થવ્યવસ્થા માટે સૌથી મહત્વની હોય છે તેમાં બીજા દેશો પર અતિશય નિર્ભર ન રહેવું. સેમિકન્ડક્ટર પણ આવી જ એક વસ્તુ છે. એક સમય હતો જ્યારે દુનિયા ભારતને માત્ર સોફ્ટવેર માટે ઓળખતી હતી. આજે ભારત હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યું છે અને આ સફરમાં ગુજરાત સૌથી આગળ દેખાઈ રહ્યું છે. એક તરફ સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસી રહી છે અને બીજી તરફ ધોલેરામાં ભારતનું પ્રથમ અત્યાધુનિક ફેબ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યું છે. એટલે આજે જે શરૂઆત થઈ છે તે માત્ર 3 પ્લાન્ટની નથી, તે આવનારા 20 વર્ષના ભારતની શરૂઆત છે. કદાચ આવતા થોડા વર્ષોમાં જ્યારે તમે નવો મોબાઈલ ખરીદશો, નવી કાર ચલાવશો અથવા એઆઈની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશો, ત્યારે તેમાં વપરાતી કોઈને કોઈ ચિપ ગુજરાતના સાણંદમાં તૈયાર થઈ હશે. અને કદાચ એ જ દિવસ ભારતને માત્ર સોફ્ટવેર પાવર નહીં પણ સેમિકન્ડક્ટર પાવર પણ બનાવશે. આ હતી ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિ ગુજરાતથી વિશ્વ સુધી સિરીઝની પ્રથમ કડી. આવા જ ફેક્ટ બેઝ અને સરળ ભાષામાં એક્સપ્લેનર વિડીયોઝ માટે ઓપ ઇન્ડિયા ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.